સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથેના સંવાદ સેતુ કાર્યક્રમમાં મળેલી ફરિયાદો બાદ પોલીસ કમિશનરના આદેશથી એસઆઈટી સક્રિય થઈ છે અને માત્ર 48 કલાક બાદ છેતરપિંડીના 16 ગુના નોંધી આખા માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે। લાંબા સમયથી પેમેન્ટ માટે ભટકતા વેપારીઓએ જ્યારે સંવાદ સેતુમાં પોતાની આપવીતી જણાવી ત્યારે પોલીસ હરકતમાં આવી। સલાબતપુરા સહિતના વિસ્તારોમાંથી પોલીસને 50 જેટલી અરજીઓ મળી હતી અને જેમાંથી પ્રાથમિક તપાસ બાદ તાત્કાલિક 16 એફઆઈઆર નોંધવામાં આવી। છેતરપિંડીનો આંકડો 2 લાખથી શરૂ થઈને 2 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો। આ કેસની ગંભીરતા જોતા ડીસીપી કાનન દેસાઈને એસઆઈટીના નવા હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। પોલીસની 6 થી વધુ ટીમો અત્યારે રાજ્ય બહાર રવાના થઈ ચૂકી છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને કોલકાતા સુધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગેંગને ટ્રેસ કરવામાં આવી રહી છે। દિવસ દરમિયાન અમે 16 જેટલા ગુના ચીટિંગના દાખલ થયા છે, જેમાં 2-2.5 લાખથી લઈ 25 લાખ, 50 લાખ, 60 લાખ અને 1 કરોડ 2 કરોડ સુધીના પણ ફ્રોડની કિસ્સા અમારી સામે આવ્યા છે અને પુરાવાના આધારે અમે 16 જેટલી ફરિયાદ પણ ચીટિંગની દાખલ થયેલી છે, જેમાં 6 જેટલા અલગ અલગ સ્ટેટમાં અમારી પોલીસની ટીમ રવાના થઈ છે આરોપીઓને પકડવા માટે, જેમાં મેઇન છે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ, વેસ્ટ બેંગલ, કલકત્તા ખાતે અત્યારે અમારી ટીમ ગયેલી છે। બીજી જે 25 જેવી અરજીઓ છે એનું ઇન્વેસ્ટિગેશન અમારું પ્રાઇમરી ચાલી રહ્યું છે અને પૂરતા પુરાવાના આધારે ફરિયાદ દાખલ કરી અને એમાં અગાઉની પણ અમારી અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના થશે।